દીનદયાલ પોર્ટની લાખો એકર જમીન પર ભૂમાફિયાઓનો કબજો, મીઠા ઉદ્યોગના નામે સરકારને અબજોની ખોટ। તુણાથી જંગી સુધી ફેલાયેલી દીનદયાલ પોર્ટ ટ્રસ્ટની લાખો એકર કિંમતી જમીન વર્ષોથી મીઠા ઉદ્યોગના ભૂમાફિયાઓના કબજામાં છે। મીઠા ઉદ્યોગની આડમાં મોટા માલેતુજારો અને રાજકીય આગેવાનોની શહ પર ગેરકાયદેસર રીતે મીઠું ઉત્પાદન થઈ રહ્યું છે, જેનાથી રાજ્ય અને કેન્દ્ર સરકારને અબજો રૂપિયાનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે। ભ્રષ્ટાચારનું એવું જાળીદાર જાળ વીડાયું છે કે વહીવટી તંત્ર પણ નિષ્ક્રિય બની ગયું છે। પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓ દબાણ હટાવવાના પ્રયાસો કરે છે તો સાધનો ભાડે મળતા નથી, પોલીસ બંદોબસ્તની પણ અછત છે। આવું લાચાર તંત્ર અને તાકાતદાર ભૂમાફિયાઓ વચ્ચે એક બાજુએ લાચારતા દેખાય છે તો બીજી બાજુ ષડયંત્રની ગંધ આવે છે। ગત અબડાસાના ભાચુડા ગામમાં જંગલ ખાતાની મિલકત પર દબાણ દૂર થયું હતું, પણ દીનદયાલ પોર્ટના કેસમાં હજુ આખું તંત્ર સૂતું છે। મજાની વાત તો એ છે કે તત્વના ભ્રષ્ટાચાર સામે ન તો કોઈ રાજકીય પક્ષ ઉઠી બોલ્યો છે અને ન જ મુખ્ય ધારાના મીડિયાએ હિંમતપૂર્વક અવાજ ઉઠાવ્યો છે। આખા કેસમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે ગેરકાયદે મીઠા ઉદ્યોગો માટે વીજળીના કનેક્શન સરળતાથી આપવામાં આવ્યા છે, જ્યારે સામાન્ય નાગરિક માટે તો કાયમી ચક્કર ખાવા પડે છે। હવે જો ઈડી, સીબીઆઈ, મોનિટરિંગ સેલ કે ક્રાઇમ બ્રાન્ચ જેવા એજન્સીઓ દ્વારા ઊંડી તપાસ થાય તો કરોડો નહીં પણ અબજોના ભ્રષ્ટાચારનો પર્દાફાશ થઈ શકે છે। સવાલ એ છે કે હપ્તારાજ ચાલશે કે હકીકત સામે આવશે? ભૂમાફિયાઓ સામે તંત્ર શું પગલાં લે છે અને દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ પોતાની જમીન મુક્ત કરાવે છે કે નહીં, આ સમગ્ર મુદ્દો હવે જનતાની નજરમાં છે।